જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલનો ઉત્સવ એટલે કે કારતક વદ આઠમના દિવસે શ્રી ગુસાઈજીના બીજા લાલજી શ્રી ગોવિંદરાયજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. વિક્રમ સંવત 1599 કારતક વદ આઠમ અડેલમાં થયું હતું. તો તેના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. શ્રી ગુસાઈજીના બીજા લાલજી શ્રી ગોવિંદરાયજી અને તેમનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1599ના કારતક વદ આઠમના રોજ અડેલમાં થયું હતું. તેમને ઘરમાં સૌ રાજાજીના લાડકા નામથી બોલાવતા હતા. આપ વીર્યગુણનું પ્રાગટ્ય છે. વિદ્વા મંડન ગ્રંથ રચનામાં શ્રી ગિરધરજીએ આ શબ્દ વ્યાકરણ સિદ્ધન હોવાની વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ શ્રી ગોવિંદરાયજીને પૂછ્યું કે આપે તો વ્યાકરણ સિદ્ધ પ્રયોગ બતાવ્યો. 8 વ્યાકરણ આપ જાણતા હતા: ઇન્દ્રશ્ચંદ્ર, કાશકૃત્સ્યન, પીપલી, સાકટયાયન. તો એવા ઇત્યાદિ આપનામાં ઐશ્વર્ય છે. ઉત્થાપનની સેવા નિત્ય આપ કરે છે. પોતાના પુત્રના વિવાહમાં જતાં આંખમાં આંસુ ઉભરાયા. શ્રી ગુસાઈજી આ ભક્તના ઉદ્વેગથી પ્રસન્ન થયા, સેવા કરવા આજ્ઞા કરી. તો આ ગોવિંદરાયજીનો એક શ્લોક પણ છે. એમાં શ્લોકમાં યત પાદામ બુહુર્ધ્યાનાદ ગોવિંદમ વિદ્યંતે જનઃ વંદે ગોવિંદરાયમ તમ વિઠ્ઠલેશમ મુદાવહમ. જેના ચરણ કમલના ધ્યાનથી માનવ શ્રી ગોવિંદને પ્રાપ્ત કરે છે, તે શ્રી વિઠ્ઠલેશ શ્રી ગુસાઈજીને હર્ષ પ્રાપ્ત કરાવનારા શ્રી ગોવિંદરાયજીને હું વંદન કરું છું. તેમનું બાળપણ અડેલમાં વીત્યું હતું. શ્રી ગુસાઈજીએ 18 વર્ષે તેમના લગ્ન લીધા. લગ્નના દિવસે આખા ગોકુળમાં આનંદ વર્તાતો હતો. સાંજે ગોરજ ટાણે લગ્નનું મુહૂર્ત હતું. વરઘોડાની તૈયારી થઈ રહી હતી, પણ વરરાજા તો ઉદાસ મુખે બિરાજી રહ્યા હતા, તૈયાર જ થતા નહોતા. શ્રી ગુસાઈજીએ કારણ પૂછતા કહ્યું તો શ્રી ગોવિંદરાયજી જવાબ આપે છે, કાકાજી, આપે જ કહ્યું હતું કે ભગવત સેવા માટે લગ્ન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો છે, પરંતુ આજે લગ્નના મુહૂર્તના કારણે મારા ભાગ્યે આવેલી શ્રી પ્રભુની ઉત્થાપનની સેવા મારે છોડવી પડશે. તેનું મને ભારે દુઃખ છે. શ્રી ગોવિંદરાયજીનો ભગવત સેવા માટેનો આવો પ્રેમ અને વ્યાકુળતા જોઈ શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. બાવા, તમને ધન્ય છે. ગુસાઈજી કહે, સ્નાન કરીને સેવામાં પધારો. લગ્નનું મુહૂર્ત નહીં સચવાય તો બીજું મુહૂર્ત કઢાવશું. નિશ્ચિંત બનીને આપ ઉત્થાપનની સેવામાં પહોંચો. તે દિવસથી શ્રી ગુસાઈજીના ઘરમાં સર્વ માંગલિક પ્રસંગોના મુહૂર્ત સેવાના અનુસરણના સમયમાં રાખવામાં આવતા હતા. શ્રી ગોવિંદરાયજીના લગ્ન શ્રી રાણીજી વહુજી સાથે થયા. આપણે વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજી ગાય છે કે શ્રી ગોવિંદજી આનંદમય ધર્મ સકલનું ધામરે રસના, શ્રી રાણીજી રંજન રૂડલા ભક્ત સકલ વિશ્રામ રે રસના. આ છેલ્લું જે 9મું વલ્લભાખ્યાન છે એમાં એ પણ ઉલ્લેખ કરે છે કે એના વહુજીનું નામ શ્રી રાણીજી હતું. આપશ્રીને ઘેર 4 પુત્રનું પ્રાગટ્ય થયું. પ્રથમ પુત્ર શ્રી કલ્યાણરાયજી પ્રગટ્યા. શ્રી ગુસાઈજીના એ પ્રથમ પૌત્ર હતા. શ્રીજી બાવાએ અત્યંત પ્રસન્નતાથી આજ્ઞા કરી, કાકાજી, ગોવિંદ કે ઘર કલ્યાણ. શ્રીનાથજી બાવા બોલ્યા. શ્રીજી બાવાએ શ્રી કલ્યાણરાયજીના પ્રાગટ્યની વધાઈમાં શ્રી ગુસાઈજી પાસે સોનાના નુપુર માંગ્યા. શ્રી ગુસાઈજીએ નુપુર સિદ્ધ કરાવી તેના ઉપર ગોવિંદ નામ કોતરાવ્યું. એ નુપુર શ્રી ગોવિંદરાયજીના જન્મ દિવસે એટલે કે કાલે છે. તો એ પ્રતિવર્ષ એ શ્રીનાથજી એ નુપુર ધરે છે. તો કાલે નાથદ્વારામાં પણ એ નુપુર શ્રીનાથજી ધરશે. આ ક્રમ ચાલ્યો આવે. અદ્યપી કલ્યાણરાયજી ઉપરાંત
શ્રી ગોકુલોત્સવજી, શ્રી કૃષ્ણરાયજી, શ્રી લક્ષ્મી નરસિંહજી એમ 3 પુત્રો હતા. અને શ્રી રૂકમિણીજી અને રામકુંવરજી નામના 2 બેટીજીનું પ્રાગટ્ય પણ તેમને ત્યાં થયું હતું. શ્રી ગુસાઈજીએ જ્યારે બધા પુત્રોને સેવા માટે એક એક સ્વરૂપ પધરાવી આપ્યું, ત્યારે શ્રી ગોવિંદરાયજીને શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પધરાવી આપ્યું. આપ શ્રીએ ગોકુલમાં મંદિર બનાવી તેમાં શ્રી વિઠ્ઠલનાથજીને પધરાવી જીવનભર એમની સેવા કરી. આપ શ્રીનું રચેલું શ્રી વિઠ્ઠલાષ્ટક પ્રસિદ્ધ છે. આપ શ્રીએ 51 વર્ષ ભૂતળ ઉપર બિરાજ્યા અને વિક્રમ સંવત 1650માં નિત્યલીલામાં આપ પ્રવેશ્યા. આપ શ્રી પછી શ્રી કલ્યાણરાયજીએ અને તેમના પછી શ્રી હરિરાયજીએ શ્રી વિઠ્ઠલનાથજીની સેવા કરી. શ્રી કલ્યાણરાયજી પણ સેવાના આગ્રહી હતા. શ્રી ઠાકુરજીને છોડીને, વ્રત છોડીને ક્યાંય જવાનું તેમને મન નહોતું. તેથી જ જ્યારે શ્રી મહાપ્રભુજીના ભાઈ સંન્યાસી કેશવપુરીજી પોતાના મઠના ઉત્તમ અધિકારી તરીકે શ્રી ગુસાઈજી પાસે એક પુત્ર માંગવા આવ્યા, ત્યારે તેમણે માંગ્યું, હું વ્રજ માંગનો બ્રજ તજ અનંત ન જાઉં. તો આમ શ્રી મહાપ્રભુજીની 5મી પેઢીએ શ્રી ગુસાઈજીના બીજા લાલજી શ્રી ગોવિંદરાયજી ના પુત્ર શ્રી કલ્યાણરાયજીને ત્યાં વિક્રમ સંવત 1600માં શ્રી હરિરાયજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. તો આ રીતે એમની માથે બિરાજતું સ્વરૂપ જે ગોકુલમાં હતું તે નાથ દ્વારા પણ શ્રીજી બાવા સાથે પધાર્યું. તો અત્યારે એ જે પ્રીતમપોળ કહેવાય, તો ત્યાં જે વિઠ્ઠલનાથજીનું મંદિર છે, તેઓ નાથદ્વારામાં શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરમાં બિરાજતા શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુની પ્રેમપૂર્વક સેવા કરતા શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ સ્વરૂપની અહીંયા સેવા કરી. તો આ સ્વરૂપ અદ્યપી પણ નાથદ્વારામાં બિરાજે છે પ્રીતમપોળમાં. તો આ રીતે આવતીકાલનો ઉત્સવ શ્રી ગોવિંદરાયજી, શ્રી ગુસાઈજીના દ્વિતીયલાલજી અને એમની એક વધાઈ પણ મળે છે. શ્રી વિઠ્ઠલનાથ ગ્રહ આજ બધાઈ પ્રગટે શ્રી ગોવિંદ વિધુ ભુવિ પર ભક્તન કે સંતત સુખદાયી અતિ બળ ભાગ્ય રૂકમિણી મૈયા સુમુખ દેખત ही સુખ પાઈ શ્રી વલ્લભ નંદ મન મોદ બૈઢો અતિ દેત દ્વિજન बहु गाय घर घर बांधी बंधन माला और मोतिन को चौक पुराई नाचत गावत करत कुलाहल वल्लभदास देख बल જાય. અને કાલના સેવા ક્રમમાં સાજ કેસરી સાટીનનો આવે, વસ્ત્ર કેસરી સાટીનના શિંગાર, કુલ્હે જોડનો ભારી શિંગાર, ઠાડું વસ્ત્ર મેઘશ્યામ, આભરણ હીરા પન્નાના, રાજભોગમાં પાટિયાની સેવ, મગની ધોવા દાળ, પાપડ, ભુંજેના, બુંદી, ખીર ઇત્યાદિ સામગ્રી આવે. રાજભોગની આરતી થાળીની થાય. અને મંગલામાં તથા શિંગારમાં કીર્તન, વ્રતચર્યાના પદ આવે. રાજભોગ આવે ત્યારે ઘર ભોજનના પદ, રાજભોગ સન્મુખ, હિલગ, પનઘટના પદ બોલાય. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની વધાઈ બોલાય. બાકીના સમયમાં શીતકાલના નિત્ય પદ બોલાય. આ રીતનો કાલનો ઉત્સવ ક્રમ અને સેવાનો ક્રમ આ રીતે રહીએ. તો આ બધા વલ્લભી વૈષ્ણવજનોને શ્રી ગુસાઈજીના દ્વિતીય કુમાર એવા શ્રી ગોવિંદરાયજી ના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. શ્રી વલ્લભાધીશ કી જય.